રંગબેરંગી ગિરિરાજ ગુંજન. પ્યારા પ્યારા બાળકો, હાઉ આર યુ? તમે ફાઇન છો ને? આજે તમારા માટે પ્રસ્તુત છે એક મજેદાર વાર્તા. જીવનમાં ગુસ્સો હોય, કઠોરતા હોય, દુર્ગુણ હોય તો કેવા દુઃખી થવાય, અને જીવનમાં પ્રેમ અને કરુણાના સદ્ગુણો હોય તો કેવા સુખી થવાય. એ તમને આ વાર્તામાંથી શીખવા મળશે. પ્યારા બાળકો, આ એક વાર્તા જ નથી, સાચી ઘટના પણ છે. એમાંથી પ્રેરણા લેજો અને તમારા જીવનને એવું બનાવજો કે જેથી તમારે કદી દુઃખો ન વેઠવા પડે અને જીવનમાં ડગલે ને પગલે સુખો તમારું સ્વાગત કરે. એ આકાશમાંથી બે મુનિઓ આવે, જો એ આવે. આખી અયોધ્યા નગરી ફાટી આંખે જોઈ રહી છે. તેજસ્વી ચહેરો, છલકાતી પ્રસન્નતા, સફેદ કપડાં ને ઊંચે અધ્ધર આકાશમાં ઉડતા બે મુનિઓ ઉડતા છેક રાજમહેલમાં આવી ચડ્યા. રાજ દરબારમાં હજારો લોકો બેઠા હતા. દાદા આદિનાથના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તી રાજ સિંહાસન પર બેઠા હતા. બંને મુનિવરોને જોઈને આખી સભા ઊભી થઈ ગઈ. ભરત ચક્રવર્તીએ ઊભા થઈ બે હાથ જોડ્યા અને મુનિઓનું સ્વાગત કર્યું. ભરત ચક્રવર્તીએ કહ્યું, પધારો મુનિઓ, પધારો. આપે તો મારા આંગણાને પાવન કરી દીધું. પધારો. આ રત્ન સિંહાસન પર આપ બિરાજો. મુનિઓના દર્શન કરીને ભરત મહારાજાને એટલી બધી ખુશી થઈ કે એમની આંખોમાંથી આનંદના આંસુઓ વહેવા લાગે છે. ભરત મહારાજા એમને વંદન કરે છે, એમના મંગળ વચનો સાંભળે છે ને પૂછે છે, ભગવાન, આપ કઈ બાજુથી પધાર્યા? આખી સભા ઉત્સુક બની છે. મુનિઓ શું જવાબ આપશે? ને એક મુનિરાજ મીઠું હસીને બોલ્યા, રાજન, અમે તો પ્રભુ ઋષભદેવના આદિનાથ દાદાના દર્શન કરવા ગયા હતા. પ્રભુનું સમુવસ્ત્રણ દેવદેવીઓ, મનુષ્યો ને પશુ પંખીઓથી હકડે ઠઠ ભરેલું હતું. પ્રભુની મધુરી વાણી ખળખળ વહેતા ઝરણા જેવી વહી રહી હતી. બધા એકી ટશે સાંભળી રહ્યા હતા ને પ્રભુ કહી રહ્યા હતા. શત્રુંજય ગિરિરાજ એ ઉત્તમ તીર્થ છે, ઉત્તમ પર્વત છે અને ઉત્તમ ક્ષેત્ર છે. આ ગિરિરાજના દર્શન થવાથી આખી પૃથ્વી પર જે પવિત્ર તીર્થો રહેલા છે તે સર્વેના દર્શન કરેલા ગણાય છે. આ તીર્થની ભક્તિથી ઉપાસના કરાય તો બધા જ પાપોનો નાશ થાય છે. આ તીર્થ પૂજ્યું નહીં તેનો માનવ અવતાર ફોકટ છે. આવી આદિનાથ દાદાની વાણી સાંભળી અમે શત્રુંજય તીર્થની જાત્રાએ ગયા હતા. અમે જાત્રા કરીને જઈ રહ્યા હતા ત્યાં તો અમે ઈશાન ઇન્દ્રને જોયા. ઈશાન ઇન્દ્ર સાથે હજારો દેવતાઓ પણ હતા. એમણે અમારું સ્વાગત કર્યું અને એમને કહ્યું, આ ગિરિરાજનો મહિમા અજબ ગજબનો છે. હું ઇન્દ્ર બન્યો છું એમાં પણ આ ગિરિરાજનો જ પ્રભાવ છે. અમે પૂછ્યું, શું વાત કરો છો? કેવી રીતે? ઈશાન ઇન્દ્રએ કહ્યું, મુનિરાજ, મારા થોડા જન્મો પહેલા હું એક ગરીબ માણસ હતો. મારું નામ હતું શુ શર્મા. મૂરખનો હું સરદાર હતો. મને બીજું કાંઈ ન આવડે. હું તો બસ ભીખ માંગીને પરિવારનું ભરણ પોષણ કર્યા કરતો. એક દિવસ તો કોઈએ ભીખ ન આપી. હું ખાલી વાસણે ઘરે પાછો આવ્યો. પત્નીએ મારી સાથે ઝઘડો કર્યો. મને એવો ગુસ્સો આવ્યો કે એક મોટો પથ્થર ઉપાડ્યો ને જોરથી એના માથામાં મારી દીધો. એ બિચારીનું માથું ફાટી ગયું અને ત્યાં ને ત્યાં મરી ગઈ. ત્યાં તો મારા દીકરા દીકરી આવ્યા. આવું દ્રશ્ય જોઈને હેપતાઈ જ ગયા. મને કહેવા લાગ્યા, તમે કેમ માને મારી નાખી? હજી મારો ગુસ્સો ઓછો નહોતો થયો. મેં એ પથ્થર ફરીથી ઉપાડ્યો અને બંનેના માથા પર ઝીકી દીધો અને બંને પણ લોહી લુહાણ થઈને મરી ગયા. મેં ઘરમાંથી એક તલવાર લીધી અને હું ત્યાંથી ભાગ્યો. રસ્તામાં એક ગાયે મને ધક્કો માર્યો તો મેં તલવારથી એનું ડોકું ઉડાવી દીધું. ત્યાં તો રાજાના સિપાહીઓ મારી પાછળ પડ્યા. હું બરાબર ગભરાયો ને જીવ લઈને ભાગ્યો.
ઊંધું ગાલીને ભાગતો હતો ત્યાં એક ઊંડો ખાડો આવ્યો. હું એમાં ઊંધા માથે પટકાયો ને ત્યાં મરી ગયો. મેં સ્ત્રી હત્યા, બાળ હત્યા અને ગૌ હત્યા કરી હતી. આટલા બધા પાપોથી હું મરીને સીધો નરકમાં જન્મ્યો. ત્યાં મેં એટલું બધું દુઃખ સહન કર્યું કે જેનું વર્ણન જ ન થઈ શકે. ખરેખર પાપ કરવું સહેલું છે, પણ તેના કડવા ફળ ભોગવવા બહુ અઘરા છે. અસંખ્ય વર્ષો સુધી મેં 7મી નરકમાં ભયંકર દુઃખો ભોગવ્યા. ત્યાંથી મરીને હું સિંહ તરીકે જન્મ્યો. સિંહના જન્મમાં મેં ખૂબ જીવ હિંસા કરી, માટે જ મરીને હું 4થી નરકમાં જન્મ્યો. ફરી હું અસંખ્ય વર્ષો સુધી દુઃખના દરિયામાં ડૂબી ગયો. ત્યાંથી મરીને હું એક નિષ્ઠુર અને કઠોર માણસ થયો. મેં ઘેટા બકરા કાપ્યા, ગાય ભેંસ ને બળદની હત્યા કરી. મારી આખી જિંદગી મેં કેટલા નિર્દોષ જીવોની હિંસા કરી અને આ રીતે ઘણા પાપો કરીને મરીને હું સીધો 7મી નરકમાં પહોંચી ગયો. ફરી હું ભયાનક દુઃખોના દરિયામાં ડૂબી ગયો. ત્યાંથી મરીને હું એક સાપ બન્યો. સાપની ઘણી બધી જાત હોય છે. તેમાંથી એક છે દ્રષ્ટિવિષ સાપ. એની આંખમાં જ ઝેર ભરી હોય. એ જેને જુએ એને ઝેર ચડે અને એ મરી જાય. મેં ફરી જીવ હિંસા કરવા માંડી. મેં એટલા બધા પાપ કર્યા કે મરીને મારે ફરી નરકમાં જવું પડ્યું. પણ મારું નસીબ કંઈક સારું હશે. એક દિવસ જંગલમાં એક મુનિરાજ પધાર્યા. તેમની સાથે વિદ્યાધરો પણ હતા. વિદ્યાધરો એટલે એવા લોકો જેમની પાસે અજબ ગજબની શક્તિ હોય. એ મુનિરાજ મારા રાફડા પાસે જ આવીને બેઠા અને વિદ્યાધરોને ઉપદેશ આપવા લાગ્યા. મને ગુસ્સો આવ્યો. હું ફૂફાડા મારતો બહાર આવ્યો. મને એમ કે મુનિરાજ ગભરાઈને ભાગશે, પણ એ તો એકદમ શાંત પ્રશાંત બેઠા રહ્યા. એમના ચહેરા પર સમતા છલકાતી હતી. એમની આંખોમાં કરુણા નીતરતી હતી. એમને જોઈને મારો ગુસ્સો શાંત થઈ ગયો. હું પણ એમનો ઉપદેશ સાંભળવા લાગ્યો. એ મુનિરાજ શત્રુંજય ગિરિરાજનો મહિમા ગાઈ રહ્યા હતા. ભલભલા પાપીઓને પણ પાવન બનાવનાર છે આ ગિરિરાજ. કણકણમાં પવિત્રતાને સમાવનાર છે આ ગિરિરાજ. પ્રણામ કરો ને કલ્યાણ થઈ જાય એવો છે આ ગિરિરાજ. હું સાંભળતો ગયો અને અંદરથી પલળતો ગયો. હું જેમ પલળતો ગયો તેમ મારા પાપ ધોવાતા ગયા. મને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આ એવું જ્ઞાન હોય છે જેનાથી પોતાના પહેલાના જન્મો જોવાય. મેં પહેલાના જન્મોમાં જીવ હિંસા કરીને હું નરકમાં ગયો અને કેટલો દુઃખી થયો હતો એ બધું જ મેં આ જ્ઞાનમાં જોયું. મારા પસ્તાવાનો કોઈ પાર જ ન રહ્યો. મુનિરાજ કેવા મહાન, જેમણે મને આવો સરસ ઉપદેશ આપ્યો. એવા ભાવથી મેં એમને 3 વાર પ્રદક્ષિણા આપી. એટલે કે એમની ફરતે હું ફર્યો. મેં મારી ભાષામાં એમને વિનંતી કરી. મારે હવે અનશન કરવું છે, એટલે કે આ જીવન ઉપવાસ કરવા છે. મુનિરાજે કૃપા કરીને મને પચખાણ આપ્યું, એટલે કે પ્રતિજ્ઞા આપી. ત્યાં જે વિદ્યાધરો હાજર હતા તેઓએ મારી ઈચ્છા જાણી અને મને લઈને આકાશ માર્ગે ઉડતા શત્રુંજય ગિરિરાજ પર લઈ આવ્યા. ત્યાં મેં ગિરિરાજની સ્પર્શના કરી. આ શાશ્વતા મહાન તીર્થની જાત્રા કરી. જાત્રા કરતા સાધુ સાધ્વીજી ભગવંતોને મનોમન પ્રણામ કર્યા. યાત્રાળુ લોકોને મેં મનોમન ખૂબ ધન્યવાદ આપ્યા. આ ગિરિરાજના કાંકરેથી અનંત આત્માઓ મોક્ષે ગયા છે. એના કણને મેં ભાવથી વંદન કર્યા. ડુંગર ઉપર દેરાસરોમાં ભગવાનના દર્શન કર્યા. મને આનંદ થઈ ગયો. હું આદિનાથ દાદા અને શત્રુંજય ગિરિરાજના ધ્યાનમાં લયલીન બની ગયો. એવા સરસ ધ્યાનથી મારા આ જ જન્મના નહીં પણ કેટલાય જન્મોના પાપ ધોવાઈ ગયા અને માટે જ હું મરીને આ જન્મમાં ઈશાન ઇન્દ્ર થયો છું. મેં મારા જ્ઞાનથી મારો પૂર્વજન્મ જોયો. અહીં આવીને એ સાપના મૃતદેહનો મેં સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યો અને ત્યાં રત્નની વેદિકા બનાવી. બોલો, કેવો અજબ ગજબનો છે દાદા આદિનાથ અને શત્રુંજય ગિરિરાજનો પ્રભાવ. આ રીતે ઈશાન ઇન્દ્રએ પોતાની આખી વાત કહી. મુનિરાજની આ વાત સાંભળીને ભરત ચક્રવર્તી અને આખી સભાને ખૂબ આનંદ થયો. એમણે ફરી બંને મુનિરાજને વંદન કર્યા.
મુનિરાજોએ એમને ધર્મલાભના મંગળ આશીર્વાદ આપ્યા અને ફરી આકાશ માર્ગે ઉડીને જવા લાગ્યા. આખી રાજસભામાં આ ઘોષ ગુંજી ઉઠ્યો, જય ગિરિરાજ, જય આદિનાથ, જય ગિરિરાજ, જય આદિનાથ. વધુ આવતા અંકે. ઇન્ટર સ્કૂલ સ્પર્ધા. વાલા બાળકો, માતૃપિતૃ વંદના. મમ્મી પપ્પાને ખૂબ જ સારી રીતે બેસાડીને ખૂબ જ આદર સાથે તેમના પગમાં પડીને પ્રણામ કરો અને તેનો ફોટો 9974300912 પર વોટ્સએપ કરો. જેનો પહેલો નંબર આવશે તેને ઇનામ મળશે. પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008.